મિત્રો 90% લોકોનું કન્ફ્યુઝન હોય છે કે સ્ટેરિંગ ઉપર કઈ રીતે હાથની પોઝિશન રાખવી. તો મિત્રો હું છું જેમી સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાંથી. આજે તમને સમજાવીશ કે સ્ટેરિંગ ઉપર કઈ રીતે હાથ રાખવો. મિત્રો જ્યારે પણ આપણે ટ્રાફિકમાં કાર ચલાવતા હોય ત્યારે ઘડિયાળની અંદર 9 અને 3ની વચ્ચે જેવી રીતે કાંટો એ પ્રમાણે હાથની પોઝિશન રાખવાની છે સિટીમાં ડ્રાઇવિંગ કરતી વખતે. અને જ્યારે હાઈવે પર ડ્રાઇવિંગ કરતા હોય મિત્રો ત્યારે ઘડિયાળમાં 10 અને 2ની વચ્ચે જેવી રીતે કાંટો હોય એ પ્રમાણે હાથની પોઝિશન રાખવાની છે. અને જ્યારે ગેર ચેન્જ કરવો હોય ત્યારે ઘડિયાળનો 12 ઉપર કાંટો હોય એ પ્રમાણે 12 ઉપર હાથ રાખી અને ગેર ચેન્જ આપણે કરી શકીએ છીએ. બે હાથથી સ્ટેરિંગ પકડવાનું હાઈવે ઉપર મતલબ એવો છે મિત્રો કે જ્યારે આપણે ડ્રાઇવિંગ કરતા હોય ને હાઈવે ઉપર 100ની સ્પીડે ચાલતા હોય ત્યારે અચાનકથી કોઈ બમ્પ આવી જશે અથવા તો વચ્ચે મોટો ખાડો આવી જશે તો આપણું સ્ટેરિંગ અનકન્ટ્રોલ ન થાય. જો બે હાથથી આપણે સ્ટેરિંગ પકડેલું હશે ને તો આપણાથી ગાડી કંટ્રોલ થઈ શકશે ને સિંગલ હેન્ડથી પકડેલું હશે તો આપણાથી ગાડી કંટ્રોલ નહીં થાય. બે હાથથી બેલેન્સ વધુ રહેશે ને એક હાથથી બેલેન્સ ગુમાવી દઈએ છીએ. એટલા માટે બે હાથથી ડ્રાઇવિંગ કરવું એ આપણા માટે સેફ છે. તો કેવી લાગી મિત્રો તમને આ અમારી ઇન્ફોર્મેશન? જો ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો અમારા પેજને લાઈક, ફોલો અને શેર જરૂરથી કરજો. તમારા મિત્રો જે નવા કાર શીખતા હોય એને પણ શેર કરજો.